વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ટેક્સના નાણાંના દુરુપયોગ મુદ્દે વિપક્ષે સત્તા પક્ષને ઘેર્યું। સાથે જ આરોગ્ય અને શિક્ષણ મુદ્દાની ચર્ચામાં ગરમાગરમી જોવા મળી। સત્તાધારી સભ્યો બ્લેકલિસ્ટ થયેલા કોન્ટ્રાક્ટરના બચાવમાં ઉતરતા વિપક્ષે વિરોધ નોંધાવ્યો તો સત્તાધારી સભ્યોએ કહ્યું કે વિપક્ષના 4 જ સભ્યો છો અને એક વાહનમાં સમાઈ જશો। આ નિવેદનથી સામાન્ય સભા તોફાની બની। 88 નંબરનો ઠરાવ કાયદેસરનો ઠરાવ થયેલો એ ઠરાવ સામે એ કોન્ટ્રાક્ટરોએ કાયદો હાથમાં લઈને અપીલ ફાઇલ કરે છે અને અપીલ જ્યારે ફાઇલ કરે છે ત્યારે આજની સામાન્ય સભામાં જ્યારે એ 88 નંબરના ઠરાવ બાબતે નિર્ણય કરવામાં આનો હોય છે એ ખરેખર સિંચાઈ સમિતિ જે ઠરાવ કર્યો છે યથાયોગ્ય કાયદેસરનો ઠરાવ કર્યો છે એવું જ નક્કી કરવાનું હતું, પરંતુ જિલ્લા પંચાયતના ભાજપના 2 સભ્યોએ એ કોન્ટ્રાક્ટરોનો બચાવ કરી અને એ જે મુદ્દો હતો એ જે એજન્ડામાં હતો એને સ્થગિત કર્યો છે। આજે જે ડિપોઝિટ જમા કરાઈ છે એના ભરણ પોષણ કુટુંબના ભરણ પોષણ માટે એની આ કાકલુદીને આદિજી વારંવાર કરતો હોવાથી એની ડિપોઝિટ છૂટી કરવા માટેની વાત છે। એના કામના કોઈ પૈસાની આપવા માટેની કોન્ટ્રાક્ટર જોડે કોઈ મિલીભગત કરવાની વાત કોંગ્રેસના લોકો જે કરે છે તદ્દન ખોટી છે। એ તથ્ય વગરની વાતો છે। એમની ફક્ત આખો પ્રશ્ન છે એની ડિપોઝિટ છૂટી કરવા માટેનો છે।